ઘરમાં અને કિચનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, તો આવી રીતે નકામા ટૂથબ્રશ તમારા ઘરમાં હોય જ છે. તો આ ટૂથબ્રશથી આપણે સરસ મજાના ઓર્ગેનાઇઝર બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે પણ ફરીથી હું લઈને આવી છું તમારી સાથે કે નકામી જે વસ્તુમાંથી કેવી રીતે ક્રિએટિવિટી કરીને આપણે ઓર્ગેનાઇઝર બનાવીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, અને વિડીયો થોડી ઘણી પણ પસંદ આવે તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, પહેલી ટિપ્સ આપણે જોઈશું. અહીં જૂના બ્રશ લઈને છે ફ્રેન્ડ્સ ટિપ્સ. તો જૂના બ્રશ મેં લીધા છે. તો જૂના બ્રશને હવે એક વચ્ચેથી આપણે કટ લગાવવાનો છે, અને વચ્ચેથી કટ લગાવીને તેના જે બ્રશની જે પીંછી છે તે પણ આપણે ચક્કુ ગરમ કરીને કાઢી લઈશું. તો આમ આપણે બ્રશની જે પીંછી છે તે પણ ચક્કુ ગરમ કરીને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, અહીં મેં ચક્કુ જે છે ક્રિએટિવિટી માટે મેં અલગ જ રાખ્યું છે. ફ્રેન્ડ્સ, તમારે ઘરમાં કોઈ જૂનું ચક્કુ હોય તેનો ઉપયોગ કરો, અથવા તો કોઈ ધારદાર વસ્તુ હોય તેનાથી પણ તમે કાઢી શકો છો. અહીં મેં જે શેમ્પૂની બોટલથી એક માર્કર પેનથી આવી રીતે દોરીને મેં સરસ મજાનો આકાર આપીને તેને કટ કરી લીધું છે. તો હવે તેને આપણે એક જે નીચેનો ભાગ છે તે જે બ્રશ આપણે વચ્ચેથી કટ લગાવીને જે હાફ કટ કર્યો હતો તે બ્રશ આપણે લઈશું. તો તે બ્રશ આવી રીતે 3 જગ્યાએ, એટલે કે ત્રિકોણ રીતે મેં આવી રીતે સ્ટીક કરી દીધા છે. અહીં મેં ગ્લુ ગનની મદદથી મેં સ્ટીક કરી દીધા છે, જેથી કરીને ઇઝીથી થઈ જાય. તો થઈ ગયું છે આપણે બાથરૂમનું ઓર્ગેનાઇઝર. જે તો ફ્રેન્ડ્સ, આ બ્રશનો જુગાડ તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, હવે આગળની ટિપ્સ જોઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે જે બ્રશ કટ કર્યા હતા પીંછીનો ભાગ, તેનો પાછળનો ભાગ જે વધ્યો છે તે આપણે કામમાં લેવાનો છે. પરંતુ અહીં જે બ્રશનો જે કાણાવાળો ભાગ છે તેને હું થોડો કટ કરી લઈશ. ફ્રેન્ડ્સ, હું તમને આગળ બતાવીશ કે મેં આ ભાગ કેમ કટ કર્યો છે. હવે તેને કટ કરીને આપણે ગ્લુ ગનની મદદથી આપણે ચોંટાડી દેવાનું છે. તો અહીં આપણે એક લાકડી, એટલે કે સ્ટીક જેવું બનાવવાનું છે, જેથી કરીને મેં જે કાણાવાળો ભાગ હતો તે લાકડીના ભાગથી ન બની જાય, એટલે કે ન ચોંટે, જેથી કરીને મેં કટ કરીને એક સરખો ભાગ ચોંટી જાય એટલા માટે મેં કટ કર્યો છે. તો અહીં મેં જે બ્રશના જે કટકા વધ્યા હતા 3, તેની મેં એક સરસ મજાની સ્ટીક બનાવી દીધી છે. હવે સ્ટીક તે બ્રશની બનાવેલી છે તે ન દેખાય તે માટે મેં અહીં સેલો ટેપ લગાવી દીધી છે. તમે ઊન પણ આના ઉપર લગાવી શકો છો, કલર પણ તમે કરી શકો છો. હવે મેં ઊનનો દોરો લીધો છે, તેના 2 હરા કર્યા છે, જેથી કરીને થોડું મજબૂત બની જાય. તમે કોઈ લેસ લઈ શકો છો, અથવા તો કોઈ દોરી પણ લઈ શકો છો. તો એક બાજુ મેં બાંધીને અહીં મેં બંગડી મેં ભરાવી દીધી છે. તો અહીં જે બ્રશનો કાણાવાળો ભાગ હતો તેની અંદર જ આવી રીતે દોરો ભરાવીને બો બનાવી દઈશ, જેથી કરીને બો છે ઇઝીથી દોરો ખેંચી એટલે નીકળી જાય, તો બંગડી કાઢવા અને લગાવવા માટે, ભરાવવા માટે ઇઝી પડી જાય. તો અહીં તમે બીજું પણ તમે ઉપયોગ કરી શકો છો. અહીં ગાંઠના જગ્યાએ તમે જે બોટલ છે તેનું ઢાંકણું પણ તમે લઈ શકો છો. તો રેડી થઈ ગયું છે. બ્રશની જ મદદથી આપણે બંગડીનું ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે. તો અહીં બંગડીના ઓર્ગેનાઇઝરની વિડીયો ઘણા બધી છે મારી ચેનલ ઉપર, તો તમે ચેકઆઉટ કરી શકો છો કે બંગડીને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવી. હમણાં જ મેં પ્લાસ્ટિકની બોટલમાંથી ઘણી બધી બંગડીઓ મેં ઓર્ગેનાઇઝ કરી હતી, તેની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ, અને વિડીયોની લાસ્ટમાં પણ હું. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. ફ્રેન્ડ્સ, અહીં આ બોક્સમાં લિપસ્ટિક છે, અને નેલ પોલિશ ઘણી બધી સુકાઈ ગયેલી છે. તો એ તમે જોઈ શકો છો. અહીં મેં કોમ્બોમાં લિપસ્ટિક મંગાવી હતી. તો જે લિપસ્ટિક છે તે થોડા ટાઈમમાં સુકાઈ ગઈ છે. તો મેં આ લિપસ્ટિકને 3 વર્ષ થઈ ગયા, પરંતુ હવે તેનું કોઈ જ કામ નથી. તો અહીં આપણે લિપસ્ટિકનો કોઈ સારો એવો ઉપાય કરીશું.
તો અહીં મેં એક બોક્સ લઈ લીધું છે, તેના ઉપર મેં વોલપેપર લગાવી દીધું છે. અહીં તમે ડેકોરેશન માટે તમે વોલપેપર, કોઈ રંગીન કાગળ અથવા તો તમે કોઈ સારી લેસ પણ તમે સ્ટીક કરી શકો છો. હવે આ બોક્સમાં તેના જે એક બાજુ છે તે હું આવી રીતે સેલો ટેપની મદદથી બંધ કરી દઉં છું. તેની અંદર આપણે ઘણી બધી વસ્તુ મૂકી શકાય છે, તો આની અંદર હું બધી મૂકીશ. હવે આપણે કામ છે બોક્સની ઉપરના ભાગનું ફ્રેન્ડ્સ. તો અહીં મેં જે બોક્સના ઉપરના ભાગમાં હું જે લિપસ્ટિક છે મારી ખાલી થઈ ગયેલી તે હું સ્ટીક કરવાની છું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ઇઝીથી ગ્લુ ગનની મદદથી જે લિપસ્ટિક છે તે મેં ચોંટાડી દીધી છે. તો હવે રેડી થઈ ગયું છે આ પણ બંગડીનું ઓર્ગેનાઇઝર. તમે બંગડી છે, રબર છે, કોઈ બોરિયું છે, કોઈ પણ વસ્તુ તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આવી ખાલી લિપસ્ટિકનો કોઈ ઉપાય હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજની જો ઉપાય તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, આગળની આપણે ટિપ્સ જોઈશું. અહીં મેં ડેરી મિલ્કનું એક બોક્સ લીધું છે, તેને હવે 1 ઇંચ રાખીને હું કટ કરી દઈશ. અહીં મગજમાં તો ઘણા બધા આઈડિયા છે, પરંતુ કયો આઈડિયા મારે યુઝ કરવો તે મને હજુ ખ્યાલ નથી. પરંતુ અહીં જે નેલ પોલિશ સુકાઈ ગઈ છે તેનો જ આઈડિયા અહીં હું શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તો અહીં મેં કટ કરી દીધું છે. હવે ઘણી બધી નેલ પોલિશ હોય છે જે આપણે ફેંકી દેતા હોય છે, તો અહીં આપણે મારે સ્ટીક કરવાની છું. અહીં તો થોડું મજબૂત હું આ બોક્સ બનાવી દઈશ. હવે અહીં નેલ પોલિશ મારી પાસે 6 થી 7 છે, તો તેને હવે ચારે બાજુ 4 ખૂણામાં પહેલાં તો સ્ટીક કરી નાખીશ, જેથી કરીને બોક્સ છે તે મજબૂત બની જશે. અને હવે એક બોક્સ ટાઈપ હું આવી રીતે નેલ પોલિશને ચોંટાડી દઈશ, જેથી કરીને એક જ્વેલરી બોક્સ પણ બની જાય કે આપણે કોઈ નાની વસ્તુ જેમ કે જે પિન છે, સેફ્ટી પિન છે, બાળકો માટે કોઈ નાની વસ્તુ છે, રબર છે, પેન્સિલ છે, તો તમે તેને આ એક નાનું બોક્સ બની જશે. હવે તેની આજુબાજુ થોડું વધારે મજબૂત બની જાય, જેથી કરીને અહીં હું સેલો ટેપ લગાવું છું. તમારી પાસે ડબલ સાઇઝ સેલો ટેપ હોય તો વધારે સારું રહેશે. ડબલ સાઇડ સેલો ટેપ એટલા માટે કે અહીં હું લેસ ચોંટાડું છું ગ્લુ ગનની મદદથી. ડબલ સાઇડ સેલો ટેપ હોય તો તમે બંને સાઈડ ચોંટાડી શકો છો, એટલે કે તમે બહારની સાઈડ કોઈ રંગીન કાગળ, લેસ, કોઈ કપડું પણ તમે ચોંટાડી શકો છો ડેકોરેશન માટે. તો એક નાનું ઓર્ગેનાઇઝર બની ગયું છે કે આમાં તમે વીંટી મૂકી શકો છો, ઇયરિંગ્સ મૂકી શકો છો. અહીં મેં રનિંગ માટે મેં સેફ્ટી પિન, વીંટી છે, અથવા તો બુટ્ટીના જે પેચ છે એવી નાની વસ્તુ મૂકવા માટે મેં બનાવ્યું છે. હવે આગળની ટિપ્સ જોઈશું આપણે. અહીં આ ટિપ્સ બ્રશને લઈને છે ફ્રેન્ડ્સ. અહીં તમારી પાસે જેટલા નંગ બ્રશ હોય તેટલા તમારે લેવાના છે. જો તમે ઈચ્છો તો બ્રશની પીંછી તમે કાઢી શકો છો. હવે અહીં બ્રશના ડેકોરેશન માટે તમે અહીં કલર કર્યો છે. અહીં મેં એક્રેલિક કલર કર્યા છે. તમે ઈચ્છો તો આમાં કોઈ લેસ ચોંટાડી શકો છો, કોઈ પ્રિન્ટેડ તમે કપડું પણ ચોંટાડી શકો છો. આની અંદર તમે ઊનની જે દોરી છે તે પણ તમે વીંટાળી શકો છો, મોતી પણ તમે ચોંટાડી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે ડેકોરેશન કરી શકો છો. હવે આ 3 બ્રશને હું કલર કરી લઈશ.
તો તમે જોઈ શકો છો બ્રશને કલર થઈ ગયા છે, સુકાઈ પણ ગયા છે. અહીં મેં એક નળાસરી લીધી છે. તમે કોઈ રંગીન લેસ પણ લઈ શકો છો, અથવા તો દોરી એવી ડેકોરેશન માટેની હોય તે તમે લઈ શકો છો, અથવા તો સૂતળી પણ તમે લઈ શકો છો. આમ હું બંને બાજુ એક માપ રીતે હું બંને બાજુ બ્રશે લગાવી દઈશ. મેં કર્યું છે તે રીતે તમારે બાંધી દેવાનું છે. તો રેડી થઈ ગયું છે આપણું એક ઓર્ગેનાઇઝર, કે જેમાં આપણે સાડી ભરાવી શકીએ છીએ, શર્ટ, પેન્ટ, ટી શર્ટ તમે ભરાવી શકો છો, અથવા તો કિચનમાં આવી રીતે ટાવલ પણ તમે ભરાવી શકો છો. બાળકોને રોજે એક મોજા, ટાઈ મળી શકે તે પણ તમે એ બારણાની પાછળ લગાવી શકો છો. તો આ એક નાનું ઓર્ગેનાઇઝર છે જે સ્કૂલમાં બાળકો જતા હોય, ઓફિસે હસબન્ડ જતા હોય તો તરત જ તમને. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે. આ જુગાડ ખરેખર ફ્રેન્ડ્સ તમારું ખૂબ જ 110% તમારે કામનો છે ફ્રેન્ડ્સ, અને કિચનના જે રોજિંદા કામમાં તમારે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો તમારે જે ગ્રોસરી તમે લાવતા હોય તેને આપણે ભરવા માટે તમારે આ ઉપાય તમને કામ લાગવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીં હું જે પ્લાસ્ટિકની બોટલ હું કટ કરું છું તે રીતે તમે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, તે રીતે તમારે કટ કરવાની છે. તો અહીં કદાચ તમે જો ખ્યાલ ન આવે તો તમે ફરીથી રિપીટ કરીને તમે જોઈ શકો છો. માર્કર પેનની મદદ પણ તમે લઈ શકો છો. તેના ઉપર આવી રીતે દોરીને પણ આવી રીતે તમે કટ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો મેં આવી રીતે કટ કર્યું છે, અને આવી રીતે જે નીચેનો ભાગ છે તે ઉપરના ભાગમાં ભરાવીને એક નાળચું બની જશે. 2 સેકન્ડમાં નાળચું બની ગયું છે, જે તમે ગ્રોસરી ભરવા માટે, તેલ ભરવા માટે, કોઈ પણ પાણીની બોટલ ભરવા માટે તમારે આ નાળચું કામ લાગશે. તો ઇઝીથી તમે ગ્રોસરી ભરી શકશો, દાળ છે, લોટ છે. તો ફ્રેન્ડ્સ આ ઉપાય તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આગળની ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. આ પણ ઉપાય તમારે રોજિંદા જીવનમાં કામ લાગવાનો છે ફ્રેન્ડ્સ. સવારે ઉઠીને આપણે બધાને નાહવા જોઈએ છે. આ ટાઈપની જે બાલ્ટી આવે છે જે કલરની હોય, અથવા તો કોઈ તમારી ઘરે ગાડી હોય તો તે ઓઇલની પણ આ ટાઈપની ડોલ આવતી હોય છે ઢાંકણા સાથેની. તો હવે આ ઢાંકણાને આપણે જે રાઉન્ડ જે નાનું જે શેપ મેં તમને બતાવ્યું હમણાં, તે આપણે ચક્કાની મદદથી કટ કરી લઈશું. તો અહીં મેં એક બંગડીની સાઈઝ જેટલું જ મેં ચક્કુ ગરમ કરીને હોલ પાડી દીધો છે. તો અહીં આપણે રોજે ગરમ પાણી કરવાનું હોય છે ફ્રેન્ડ્સ. તો આવી રીતે વોટર હીટર રોડ છે તે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપયોગ ખૂબ જ હાનિકારક હોય છે ફ્રેન્ડ્સ. વડીલો તો કદાચ ઉપયોગ કરતા જરા ચેતીને પણ કરતા હોય છે, પણ બાળકોને આ રીતની જે લાકડું મૂકીને ગરમ કરતા હોય છે તો કરંટ આવવાની શક્યતા રહે છે. તો અહીં જે આપણે હોલ કર્યું છે તે ઢાંકણાની અંદર આવી રીતે વાયર નાખી દેવાનો છે, અને પછી અંદર પાણી ભરીને પાણી ગરમ કરવા મૂકશો તો આવતા જતાં કોઈનો હાથ લાગતા એ પણ કરંટ ન લાગે. અને આવી રીતે તે ઢાંકણા ઉપર આવી રીતે લાકડાની સ્ટીક તમારે મૂકી દેવાની છે, અને પછી તમે પ્લગમાં મૂકીને પાણી ગરમ કરશો તો તેની કોઈ જ કરંટ લાગવાની શક્યતા નથી. અને જ્યારે તમારે પાણી ગરમ થઈ જાય ત્યારે આવી રીતે સ્વિચ ઓફ કરીને વાયર કાઢીને પછી તમે સીધું ઢાંકણું તમે ખેંચીને જે છે રોડ છે તમે કાઢી શકો છો. તો આમ કરવાથી વાયરને બી ટચ નથી થતો, અને જે વોટર હીટર રોડ છે તેને બી ટચ નથી થતો, અને પાણી ગરમ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આ ટિપ્સ ખરેખર કારગર છે. તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આગળની અને લાસ્ટ ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. અહીં જે બિગનર્સ છે દીવાબત્તી કરવાના હોય છે ત્યારે આડી દિવેટ તો બધાને જ ફાઈ જતી હોય છે. આડી દિવેટ પણ હું તમને બતાવીશ કેવી રીતે ફટાફટ બની જશે, પરંતુ જે ઊભી દિવેટ છે કે જે મોસ્ટ ઓફ આરતીમાં વપરાય છે તે હું તમને ફટાફટ કેવી રીતે બનાવાય છે તે બતાવીશ. તો અહીં મેં એક સાઈઝનું આવી રીતે થોડું રૂ લઈ લીધું છે, અને તેને અંગૂઠાથી પ્રેસ કરીને તેની આજુબાજુ જે કિનારી છે તેને આવી ઉપરની સાઈડ ખેંચી લઉં છું. આવી રીતે ખેંચીને પછી આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે ગોળ ફેરવી દેવાનું છે. અને જો થોડું તમારે ડેકોરેશન માટે કરવું હોય તો આવી રીતે કંકુને પલાળીને પણ તમે આવી રીતે કરી શકો છો, અને બસ હથેળીમાં રાખીને પ્રેસ કરશો તો ઊભી દિવેટ બની જશે. તો ફટાફટ આ દિવેટ બની ગઈ છે ફ્રેન્ડ્સ. જોતાં તમને લાગે છે કે આ વસ્તુ અમે નહીં બનાવી શકીએ,
જે લોકોને બનાવતા નથી આવડતી તે લોકો માટે છે ફ્રેન્ડ્સ આ વિડીયો. તો આ એક ઊભી ડિબેટ છે તે ઘણી બધી તમે એકસાથે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતે બનાવીને તમે એક ડબ્બામાં પણ તમે સ્ટોર કરી શકો છો. હવે આડી ડિબેટ હું તમને બતાવીશ કેવી રીતે બનાવી શકાય. આવી રીતે આડી ડિબેટ તમારે લેવાની છે, તેને બંને બાજુ આવી રીતે ખેંચી લેવાની છે. થોડું થોડું પ્રેસ કરશો તો જો વધારે પડતું પ્રેસ કરશો તો તમારે આડી ડિબેટ છે તે ફાટી જશે. હવે તમારે કોઈ સ્ટીક લેવાની છે. અહીં મેં અગરબત્તી લીધી છે. અગરબત્તીને આવી રીતે વચ્ચે ફસાવી દેવાની છે અને એક રોટલી વણતા હોઈએ તે રીતે આવી રીતે ગોળ રોલ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. બસ આંગળીને અને હથેળીને આવી રીતે પ્રેસ કરશો તો આડી ડિબેટ પણ તમારે ઇઝીથી બની જશે. અને આ સ્ટીક છે તે સીધી રીતે આવી રીતે ફટાફટ ખેંચી લેવાની છે તો ખેંચીને બની જશે ફ્રેન્ડ્સ. અહીં મેં અગરબત્તીની લીધી છે સ્ટીક, જેથી કરીને ચોંટી ગઈ છે રૂ ઉપર. તમે બીજી કોઈ પણ સ્ટીક લઈને તમે આવી રીતે પ્રેસ કરશો આંગળીને હથેળીની મદદથી તો ઇઝીથી ઘણી બધી આડી ડિબેટ પણ તમે બનાવી શકશો ફ્રેન્ડ્સ. ફરીથી કહું છું કે અગરબત્તીનો આગળનો ભાગ નથી લેવાનો, પાછળનો ભાગ લેશો તો ઇઝીથી તમે લાંબામાં લાંબી તમે ડિબેટ બનાવી શકશો ફ્રેન્ડ્સ. હવે એક બીજી રીત છે કે આવી રીતે બસ લાંબી આવી રીતે બંને બાજુ ખેંચવાની છે, તૂટી ન જાય તે રીતે આપણે ખેંચીને આવી રીતે બંને હથેળીથી ગોળ પ્રેસ કરશું તો પણ ડિબેટ બની જશે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો ખરેખર જેને નથી આવડતી તે લોકો માટે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની વિડીયો હતી. આજની વિડીયોમાંથી તમને કઈ વિડીયો તમને પસંદ આવી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. હવે તમે આગળની વિડીયો કઈ વિડીયો તમે જોવા માગશો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા નવા જુગાડ સાથે નવી વિડીયો સાથે મળીશું. બાય, જય ભારત.